માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:15 થઈ ગયો છે, એટલે કે 12:30 1:15 થઈ ગયો છે। અને અત્યારે જો ડાયમંડ ચટાડતી હતી ને અત્યારે હું અહીંયા આવી છું અને ફોનમાં ચાર્જિંગ પણ નથી, ચાર્જિંગ પૂરું થઈ ગયું છે, એટલે પાવર બેંકમાં આપણે મોબાઈલ ચાર્જિંગ રાખ્યો છે। અને અત્યારે બનાવવાનું છે મારે છોલેનું શાક બનાવવાનું છે, એટલે ઓલું છોલે ભટુરે કે ને, એટલે આપણે એ ભટુરે તો નથી બનાવવાનું પણ છોલેનું શાક બનાવવાનું। તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો। પહેલી વાર બનાવું છું, જોઈ કેવું બને છે। હાલો તો આપણે પૂજા દીદીને પૂછી કેવું બનશે। પૂજા દીદી ક્યાં દેખાતા નથી? પૂજા દીદી કેવું બનશે? લે એટલે પૂછું કે સારું બનશે મારાથી કે ગંધારું બનશે? ચેંગડાનું બોલ। ઈ તો આપણે કાલે હે ને મામાના લગ્નનો વ્લોગ મૂક્યો ને ફૂલેકાના, પૂજા દીદી ડાન્સ કરતા હતા ને તો કે મારે જલ્દી ઈ જ જોઈએ। તો અત્યારે એટલે ઈ એમ કે મને ફોન જ દે, મને દે। એટલે હાલો ઈ વિડીયો જોઈને આપણે એને ત્યાં લગીમાં ફટાફટ એને શાક બનાવી નાખીએ ને પછી આપણે બપોરા કરવા બેસવાનું છે। તો જોઈ કેવું શાક બનાવીએ તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો। ભૂલ છે हेलो गाइस, वर्षा दीदी છે ને હવે શાક બનાવવા માંડ્યા છે અને ડુંગળી ટમેટાનો વઘાર કરે છે। કોથમીર બે તો એક જ મોરે। હેલો ગાઈસ, આ છે રાઈ। હેલે અહીંયા અસલે પાણી ન નાખે તો તે કા નાખે। હેલો ગાઈસ, હવે મરચું નાખી એ ઓછું જલ્દી લે ફેરે નકર મરચું બરી જશે। થોડું પાણી નાખ દે એટલે ઈ થાય તો। હવે છોલે ભટુરેનો મસાલો બે ચમચી નાખ દે। તને ખબર કેવો કેટલો નાખે? પૂજા દીદી એમ કીધું અડધી પથરી નાખે તો હલાય તો ખરા ને। ગેસ ફૂલ કર, ગેસ બંધ થઈ ગયો નીચેથી। પૂજા દીદી કા હુકુમ સર આખો લે ગેસ બંધ થઈ ગયો। હું કા બંધ કા થઈ ગયો બસ। પણ નહોતા તો બહુ પાણી નાખ। જોઈ કેવા છોલે ભટુરા બને। હજી ઓલો થોડુંક નાખવું યાર ના સનમુની નાખ નહીં, ઓલું નાખવું એ મરચું ના કઈ મજા ના આવી। એ તો બની જાય પછી ખબર પડે, શાંતિ રાખ। બની ગયું હે આમ તો। મીઠું નાખ્યું, સ્વાદ તો હરાવે। ઓકે ચલો મીઠું બની ગયા છે છોલેનું શાક। હલો હવે જમી ત્યારે ખબર પડે કેવું બન્યું છે। થોડુંક મરચું નાખ ના। હેલો ગાઈસ, આજે જમવામાં રોટલી છે, વટાણાનું શાક, છાશ, ગાંઠિયા ગુંદી અને છોલેનું શાક। मगर बंटवारा तो करेंगे ही ना। याद नहीं, पिताजी ने खुद ही कहा था कि मैं अपने जीते जी अपनी पूंजी का 4 हिस्सों में बंटवारा करना चाहता हूँ। क्या हुआ? हम तो उन्हीं की आज्ञा का पालन कर रहे हैं ना। ठीक હવે બધા આવી જાવ જમવા। ગાઈસ તો આપણે જો છોલેનું શાક બનાવ્યું છે અને મીરા બેસી ગઈ છે। મીરા કેવું બન્યું છે? મસ્ત। અસલ હે ને? હાલો તો બધા આવી જાવ બપોરા કરવા।
હાલો ગાઈઝ, વાગી ગયા છે 8 અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા. તો જો આજે બનાવવાના છીએ આપણે સ્પેશિયલ ચણાનું શાક. જો કે જો હવે શિયાળો આવી ગયો છે એટલે બધાય ઘરે ચણાનું શાક બનાવતા હોય અને બધાય બોಯ್સ પણ વાડીએ જઈ પ્રોગ્રામ કરતા હોય. તો આપણે તો અત્યારે વાડીએ નથી જવાનું, પણ આપણે ઘરે ચણાનું શાક બનાવવાનું છે. તો હાલો આજે કેવું બને જોઈ. હવે બપોરે આપણે છોલે ભટુરે બનાવ્યા હતા અને અત્યારે આપણે ચણાનું શાક બનાવ્યું નથી એટલે બનાવવાના છીએ. એટલે આજે આપણે આખો દી નગરી રસોઈ જ કરી, બીજું કાંઈ બ્લોગમાં લીધું જ નથી. તો હાલો જોઈએ કેવું શાક બને છે. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈસ, ચણાનું શાક બની ગયું છે અને મમ્મી પૂજા દીદી બનાવી નાખ્યા છે રોટલા અને હું બેસી ગઈ છું વારું કરવા. તો હાલો બધાય વારું કરવા. આ પૂજા દીદી જો પાપડ ઘા કરે વાથી. હાલો ગાઈસ, વાગી ગયા છે 10 અને બધા જો ટીવી જોવે છે ને એવું બધા કરે છે. અને મારે તો હવે જો સૂઈએ જવું એ બહુ જ થાકી ગઈ છું. આજે તો રસોઈ કરીને એટલી થાકી ગઈ હું ને કે હવે હે ને પથારીમાં જઈને તરત સીધું સૂઈએ જ જવાનું છે. તો હાલો હવે એન્ડ વિડીયોનો એન્ડ થઈ જાય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.